સુરત મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિની એક સભા તારીખ 10 ઓગસ્ટના રોજ સાંજના 4 કલાકે મહાનગરપાલિકા કચેરીના નવા એનેક્સી બિલ્ડિંગના સ્થાયી સમિતિ સભાખંડમાં ચેરમેન દિગ્વિજયસિંહ બારડની અધ્યક્ષતામાં મળી હતી. આ મિટિંગમાં એજન્ડા પર 6 કામો હાથ પર લેવામાં આવ્યા હતા. શહેરના વિવિધ ઝોનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય તે માટે નવા આવાસો અને દુકાનો બનાવવાના કામો ઉપર ચર્ચા થઈ હતી અને આ તમામ કામો સમિતિમાં મંજૂર કરી સામાન્ય સભામાં મોકલી આપવામાં આવ્યા હતા. સમિતિના વાઇસ ચેરમેન વંદના ઘોઘારી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દિગ્વિજયસિંહ બારડ, ચેરમેન સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી સુરત મહાનગરપાલિકા. આજ રોજ સાંજે 4 વાગે સ્થાયી સમિતિ ખંડમાં અમારી સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મિટિંગ મળી હતી. એમાં એજન્ડામાં 6 કામો હતા. 6 કામ એફોર્ડેબલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવાના કામો મંજૂર કરવા માટે આવેલા હતા. તેમાં 2294 આવાસ અને 25 દુકાનો આજરોજ મંજૂર થઈ છે અને અગાઉ જે મંજૂર થયા છે ઓલરેડી મંજૂર થયા છે તેવા 11,632 એફોર્ડેબલ હાઉસિંગના અને બીએલસી યોજના હેઠળ 2717 અને જે એપ્રુવલ માટે છે રાજ્ય સરકાર માટે 5,682 અને 190 બીએલસી આવાસ છે. જ્યારે ડીપીઆરમાં 4,766 મકાનો મંજૂર અર્થે છે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરત મહાનગરપાલિકા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુને વધુ મકાનો મળે તે દિશામાં ખૂબ ઝડપથી કામ કરવાની સૂચના આપી છે. બીએલસી યોજના હેઠળ હરપટી આવાસ જે છે તેમાં પણ ગરીબોને પાકું ઘર મળે તે દિશામાં પણ સૂચના આપી છે. આમ 5 વર્ષની અંદર એફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ 35,000 અને બીએલસી યોજના હેઠળ 15,000 મળી કુલ 50,000 આવાસ યોજના બનાવવાની આયોજન છે.